ઓ કાંતિ કાકા બેટા હમણાં જો પૈસા લેવા ખાતર ના આવ્યો હોય ને તો હમણાં નહીં આવતો, કારણ કે આ વરસાદ છો ને મારે કાંઈ છો ને બધું બળી ગયું બરોબર. મારે ઘણાને બિલ દેવાના, તું હમણાં પૈસા ખમી દેજો. અરે એવું કાંઈ નથી કાંતિ કાકા, તમે તમારે થાય તે દેજો. આ માવઠામાં બધાને એવું થયું છે, હું બધાને કેવા જ નીકળો તો. તમ તારે થાય ત્યારે દેજો. એ વાંધો નહીં. કાંતિ કાકા બોલ બોલ. ગામમાં એવી વાત સાંભળી છે તમારા માવઠામાં બહુ મોટું નુકસાન થઈ ગયું. અરે બેટા તું જોતો નથી, આ માવઠામાં મારા ઊભા ઘઉં બધાય પલ્લી જા. મારે આ બધાને બિલ દેવાના, બાકી દવા વાળાને બિયારણ વાળા બધાને બિલ દેવાના. હવે મારા આમાં ઘઉં તો પલ્લી જાવ, મારે કરવું શું આમાં? કાંઈ નહીં કાંતિ કાકા, તમારે જે કામ હોય ને મને પેલા ફોન કરજો. હા ત્યાં વાંધો નહીં. હો તારા મગન નો ફોન. હા બોલ બોલ મગન. આ કાંતિ તારે આ માવઠામાં બહુ નુકસાની થઈ એવી વાત મળી. અરે આ ઉભે ઉભા ઘઉં પલ્લી જા આ માવઠામાં. તમને સિટી વાળાને શું ખબર હોય? એ તો જેને છું એને ખબર પડે. આ ભગવાને મારા મોઢામાંથી કોળિયો લઈ લીધો. અરે તું ચિંતા કરમાં, તમ તારે મેં વાવા દીધું ને એને આવું જ થયું છે. અરે બધાને આવું છું મને એવું લાગે છે. તો હું કાંઈ નહીં, કાંઈ કામ હોય તો ફોન કરજે. એ વાંધો નહીં ભલે. વાળા ખાલી ફોન કરે, કાંઈ રૂબરૂ આવે કે કાંતિ કાંઈ હોય તો કહેજો. આ બિયારણ ને એ બધું માથે પૈસા કરીને બધું લીધું હતું. હવે મારે બિયારણ વાળાને પૈસા કેમ દેવા?